મારા પાર્વતીના પ્રાણનાથ ભોળો ભગવાન અગળ બમ અગળ બમ અગળ બમ અગળ બમ આગે ડમરું નાચે સદા છે આગે ભૈરવ હે નાચે સદા છે આગે ભૈરવ આજી નટરાજનું આ ભજન છે કે જ્યારે 14 વિદ્યા અને 64 કળામાં પારંગત એવા ભગવાન સદાશિવ નાચે ગુણેશા નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન એટલે કે ભક્ત જ્યારે એવી ભાવનાથી પુકારે ત્યારે પરમાત્મા પણ નાચે છે. મીરાએ પણ બતાવ્યું છે કે પગ ઘૂઘર બાંધ મીરા નાચી. જ્યારે મીરા નાચતી હતી ત્યારે પરમાત્મા એવી રીતે પોતે બોલ્યા છે કે બેઠો બેઠો ગાય જાઉં એ ઊભો ઊભો સાંભળું ને ઊભો ઊભો ગાય ત્યાં નાચું. કીર્તન ભક્તિનો આ એક સુંદર પ્રસંગ બતાવ્યો છે કે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયે નચ. હું નથી તો વૈકુંઠમાં રહેતો, નથી યોગીઓના હૃદયમાં રહેતો, પણ જ્યાં ભક્તો મારું કીર્તન કરે, જ્યાં મારી આરાધના કરે અને આરાધના કરતા કરતા ભક્ત મને એવા ભાવથી પુકારે ત્યારે હું નાચવા પણ લાગી જાઉં છું, હું ગાવા પણ લાગી જાઉં છું અને હું અનેક રૂપે ભક્તની ભાવનાને પરિતૃપ્ત કરું છું. મારા પાર્વતીના પ્રાણનાથ ભોળો ભગવાન અગળ બમ અગળ બમ અગળ બમ અગળ બમ આગે ડમરું નાચે સદા છે આગે ભૈરવ હે નાચે સદા છે આગે ભૈરવ આજી વાગે ડમરું નાચે સદાશી આગે ભૈરવ નાચે ગુણેશા નાચે હનુમાન પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન વાગે ડમરું નાચે સદાશી આગે ભૈરવ સદાશિવ આગે ભૈરવ હે નાચે સદાશિવ આગે ભૈરવ. तेरा भजिया में भतुरा
भांग तेरा भजिया 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 भांग तेरा भजिया धतूरा नु शाम एने कृष्णया पार्वती कृष्णया पार्वती ने जमे भोलेनाथ अगल बम अगल बम अगल बम अगल बम अगल बम अगल बम वागे डमरू वागे डमरू वागे डमरू वागे डमरू नाचे सदा से आगे भेरो नाचे सदा से आगे भेरो नाचे गुणेशान नाचे हनुमान नाग तेरा बाजू बंध नाग तेरा हार नाग तेरा बाजू बंध नाग तेरा हार नाग हुआ कुंडे नाग हुआ कुंडल सोहावे भोलेनाथ अगल बम 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 वागे डमरू वागे डमरू वागे डमरू काटे ना को बापू वागे डमरू नाचे सदा से आगे भेरो नाचे सदा से आगे भेरो नाचे गुणेशान नाचे हनुमान पार्वती ना प्राणनाथ भोले भगवान आगे डमरू नाचे सदा से आगे भेरो आमा कोई पूजावे अंग बाबा कोई पूजावे पग कोई पूजावे अंग कोई पूजावे पग पर पार्वती ने प्राणनाथ पूजावे लिंग अगल बम अगल बम अगल बम अगल बम वागे डमरू वागे डमरू नाचे सदा से आगे भेरो नाचे सदा से आगे भेरो आखली दी विभूति जोड़े छे अंग आखली दी विभूति जोड़े छे अंग देखो ना पार्वती जी બનાવેલું નથી કાલરાત્રિ મોહરાત્રિ શિવરાત્રિ
ઢમરૂ તારું વાગે ઢમરૂ વાગે ઢમરૂ વાગે સદાશિવ વાગે ભૈરવ એ નાચે સદાશિવ વાગે ભૈરવ એ નાચે સદાશિવ વાગે ભૈરવ। ભક્તોના ભજનની કેવી સુંદર ભાવના અને કેટલી તાકાત એ ભજનમાં બતાવ્યું કે ભક્ત મને યાદ કરે, બેઠો બેઠો ગાતો હોય, મારું કીર્તન કરતો હોય, મારું સ્મરણ કરતો હોય, ત્યારે હું એને નાચતો 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 એની ભાવનાને પોષવા માટે, એની ભક્તિનું પ્રમાણ આપવા માટે હું એની સામે નાચતો નાચતો દોડતો દોડતો પણ જાઉં છું। તો એ રીતે પરમાત્મા ભક્ત તરફ પોતાની કેવી ભાવના વહાવે છે એનું આ સુંદર ભજન નરસિંહ મહેતાના ભજન દ્વારા આપણને સૌને એ ઉપદેશ થયો કે પરમાત્માના સાચા હૃદય ભાવથી આપણે જો પરમાત્માને પુકારીએ તો પરમાત્મા નાચતો કૂદતો આપણી સામે આવે। प्यार नहीं है सुर से जिनको, प्यार नहीं है सुर से जिनको, वो मूर्ख इंसान नहीं, वो मूर्ख इंसान नहीं। સંગીતની કેટલી મહાન શક્તિ છે અને એ સંગીત જડ અને ચેતન ઉપર કેટલું જબરદસ્ત પ્રભુત્વ ધરાવે છે એ બતાવતું ભક્તરાજ સુરદાસજીનું બનાવેલું આ ભજન છે। એમાં બતાવ્યું માલકોશ રાગમાં બનાવેલું આ ભજન છે। પ્યાર નહીં હે જિસકો સ્वर से ओ मूर्ख इंसान नहीं, प्यार नहीं है जिसको सुर से। संगीत है शक्ति ईश्वर की, संगीत है शक्ति ईश्वर की, हर स्वर में बसे हैं राम। रागी जो गावे रागनी तो रोगी को मिले आराम। रोगीओ पण एटली असर थाय छे संगीतना स्वरनी, पशुओना उपर पण एटली असर संगीतना स्वरनी थाय छे અને વનસ્પતિઓ ઉપર પણ સંગીતની એટલી જ જબરદસ્ત અસર થાય છે। બતાવતા जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता। जग में अगर संगीत न होता तो कोई किसी का मीत न होता। ये शक्ति है स्वात स्वरों की, ये दुनिया वीरान नहीं है। प्यार नहीं है जिसको स्वर से जागे, स्वर से सोवे। माणस जागे त्यारे पण स्वरथी, एटले स्वर एटले आपणे अंदर चालतो ईश्वरनो आपेलो परम वैभव अने ए स्वरमां ईश्वरनी शक्ति बतावतो आपणा श्वासने उश्वासनी अंदर ईडा पीडा अने सूक्ष्मणा आ त्रण नाड़ी द्वारा योगीओ पण संगीतना माध्यमे परमात्मानी प्राप्ति करवानुं एक उत्तममां उत्तम साधन मानवामां आव्युं छे। तो सुरदासजी पोताना पदमां बतावे छे के स्वर में सोवे स्वर में जागे, उन्हें मिले वो जो भी मांगे। स्वर में सोवे स्वर में जागे, उन्हें मिले वो जो भी मांगे। धर्म अर्थ और काम मोक्ष भी मानो उससे दूर नहीं है। प्यार नहीं है जिसको स्वर से ओ मूर्ख इंसान नहीं है। प्यार नहीं है जिसको स्वर से। तो स्वरनी शक्ति ने बतावतुं सुरदासजीनुं पद आपणने संगीत तरफनी मधुरता, संगीत तरफनुं आकर्षण अने संगीतनुं प्रभुत्व समाज उपर केटलुं मोटुं होई शके एनो परिचय करावे छे। प्यार नहीं है सुर से जिनको, प्यार नहीं है सुर से
ईशान बना देता है और सुर शिव जी से मिला देता है सुर ईशान बना देता सुर शिव जी से मिला देता है सुर की याद में जगने वाले सुर की सुर की याद में जगने वाले जग में अगर संगीत होता जग में अगर संगीत प्यार नहीं
सुर के बिना सरस्वती नहीं मिलती, सुर के बिना कलियां नहीं खिलती, सुर का श्याम सहायक में तो और सहाय जग प्यार नहीं है तुझसे ये तो प्यार नहीं है, प्यार नहीं है, प्यार नहीं है। સંગીતનો મહિમા બતાવતા મહાત્મા સુરદાસજી આપણને સૌને એક મીઠો સંગીત નિર્દેશ કરે છે કે સ્વર કે બિના કલિયા નહીં ખીલતી, સુર બિના શક્તિ નહીં મિલતી. ઈશ્વરની શક્તિને પણ સાધ્ય કરવી હોય તો સ્વર એટલે કે સ્વરમાં ઈશ્વર, આપણા ચાલતા શ્વાસને ઉશ્વાસમાં સંગીતની મધુરતા દ્વારા ઈશ્વર તરફ પ્રવાહિત થવાની આ વિચારધારાને મહાત્મા સુરદાસજી બતાવી રહ્યા છે કે સુર બિના શક્તિ નહીં મિલતી. ઈશ્વરની કૃપા વિના, સુર એટલે દેવતા અને દેવોના દેવ ભગવાન મહાદેવ જે સંગીત કલાના પરમ આરાધ્ય દેવતા છે, એ ભગવાન શિવજી 14 વિદ્યા અને 64 કળાઓમાં નિપુણ એવા ભગવાન શંકર એ પણ સ્વરથી પ્રસન્ન થાય છે. અને સુર બિના શક્તિ નહીં મિલતી, સ્વર બિના કલિયા નહીં ખીલતી. સ્વર એટલે સૂરજ, અને સૂરજના પ્રકાશ વિના જેમ કળીઓ પણ ખીલતી નથી, એમ જીવનમાં જ્યાં સુધી સંગીતની મધુરતા પ્રવાહિત ન થાય અને સંગીતનો જ્યાં સુધી મર્મ ન સમજાય ત્યાં સુધી સુર વિનાનો માણસ અધૂરો ગણાય છે, સુર વિનાનો માણસ અસુર ગણાય છે. તો અહીં બતાવે સુરદાસજી કે સુર કે શામ સહાય કરે તબ માનો ઉનસે કોઈ ધર્મ અર્થ કામ મોક્ષ એ પણ એનાથી દૂર નથી, એવી બતાવતું આ સુંદર પદ સુરદાસજી દ્વારા આપણે સૌ સંકેતિક ભાષામાં સમજી શકીએ છીએ. રામગરી પછી આપણે ત્યાં પ્રભાત એટલે સવારના પ્રહરમાં 4 થી 6ના સમયમાં પ્રભાતિયા ગવાતા હોય છે. આ પણ એક ગુજરાતની આગવી દેન છે અને એમાં 4 સિંગરો 4 સાથે એક સાથે, એટલે કે નિરંજન પંડ્યા એમણે એક પ્રભાતી શરૂ કરી છે અને એ છે મેં કાનુડા તોરી ગોવાલણ એ તારી મોરલીએ મન મોયા રે મેં કાનુડા. ગોપી ભાવથી આ કહેવાયેલી પ્રભાતી છે અને એમાં બતાવ્યું કે હરખે મેં ઢોણી લીધી અનારાની છું અજાણી રે એ ગાગર વરોહે મેં તો ગોળી લીધી અને દૂધમાં રેડી દીધા પાણી રે મેં કાનુડા તોરી ગોળાળ. વાછરું વરોહે મેં તો છોકરાને બાંધ્યા એ દોવાની અજાણી રે. ભગવત પ્રેમ જ્યારે શરીરમાં આવે, ગોપી ભાવ જ્યારે આવે, પરમાત્મા પ્રત્યેની લગન જ્યારે જીવાત્માને લાગે ત્યારે
વ્યવહારિક દશા પણ જીવ ભૂલી જતો હોય છે. એમ કહે છે કે મહારાજ મને તો ખ્યાલ ન રહ્યો, મારે ગાગર લઈને પાણી જવાનું હતું, એના બદલે માથે ગોળી લઈ લીધી. જ્યાં સેંથો પૂરવાનો હતો ત્યાં મેં તીલડી ચોળી દીધી, અને દૂધ દોવામાં વખતે એ દૂધમાં મેં પાણી ભરી દીધા, અને વાછડા છોડવાના હોય ત્યાં છોકરાઓને બાંધી દીધા મેં. તો આ મારી વિરહની દશા. આ પહેલું પ્રભાતી એ નિરંજન પંડ્યા દ્વારા ગવાયું. બીજું જાગો ને ગિરનારી વેલા, એટલે ગિરનાર ગુરુદત્ત ભગવાનને ઉદ્દેશી અને વેલા બાવાએ ગાયેલી આ પ્રભાતી છે. એમાં કહ્યું કે હે ગિરનારી બાપા, તમે જાગો, તમે તો 984 સિદ્ધો સાથે ગિરનારમાં અખંડ ધૂણી નાખીને બેઠેલા છો, તો ભક્તોના તમામ સંકટ કાપવા માટે તમે જો સૂઈ જશો તો અમારા સંસારી જીવાત્માનું શું થશે? એટલે જાગો ને ગિરનારી વેલા કહી અને કરશન સાગઠિયાએ આ પ્રભાતી કહી. ત્રીજી પ્રભાતી છે ભોર સમય ભવ તારણ ભોળા. હે ભગવાન શિવજી, આપ તો અંગે ભસ્મ ધારણ કરી અને જટાજૂટ ધારણ કરી સ્મશાને સ્વક્રીડા સ્મર હર પિચાશા સહચરા સ્વિતા ભસ્માલેપસ્ત્રકપી નિકરોટી પરિકર અમંગલ્યમ શીલમ તવ ભૌત નામયું અખિલમ તથાપિ પિતૃણમ પરમ મંગલમસી. આપ અમંગળ વેશ ધારણ કરી અને સ્મશાનમાં રહીને પણ ભક્તોને સમસ્ત કલ્યાણકારી મંગલકારી અભય વરદાન આપવાવાળા આપ ભક્તોને શું શું નથી આપ્યું એ કંઈ કહી શકાય નહીં. થોડુંક પણ આપણું યાદ ભજન કરે એ જીવાત્મા પરમ પાવન બની જાય છે. એમ શિવજીનો મહિમા યોગેશપુરી દ્વારા આ ભોર સમય ભવ તારણ ભોળો એમાં આવ્યું. અને ચોથું પ્રભાતી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી, એટલે હું પોતે એમ. તો એ પ્રભાતી છે વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આમાં અહંકારની વાત નથી. હું તો દાસત્વ ભાવથી પરમાત્માના એક મહિમાને સમજીને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. આ પદ દ્વારા નરસિંહ મહેતાએ પરમાત્માની એક મહાનતાનું એક દર્શન કરાયું છે આ પ્રભાતી દ્વારા. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, એમાં અનેક ઉદાહરણો આપ્યા. રામ નામથી તાળી લાગી અને દૃઢ વૈરાગ્ય જેના મનમાં દૃઢ વૈરાગ્યને ધારણ કરી અને ભગવત ભજન કરે છે, એવા આ 4 પદો એક સાથે પ્રભાતી રાગની અંદર ગવાયા છે. गिरनार
समय भो आनंद हो घोर समय भो आनंद हो बाबू के तुझो प्रेम तुम्हारी घोर समय भो आनंद भारत
प्रेम भरी और तुम्हें भो आनंद और तुम्हें भो आनंद ये पूजो और तुम्हें भो भरोसे में तो मारी हारी लीधी अने दूध में फुफकारा में तो पानी रे दूध में पानी रे गोवारा ओ कन्हैया ભલે ભયા
એનો રિયાજ બતાવજો. ચરણે પાવો બોલ્યો રામયો એ ચરણે વેલાલા ચરણે નું શીશ દીનો જાગોને કિરનો દીલા જાગોને કિરનો દીલા જાગોને ગિરનારી વેલા કરશન સાગઠિયા એવી ભાવના દ્વારા ભગવાન ગિરનારીને એટલે દત્ત મહારાજને જગાડવા માટેના એવા સુંદર સંગીત સભર સુરો દ્વારા કે હે ગિરનારી બાપા તમે જાગો, અમે તમને વિનંતી કરીએ છીએ, તમે 984 સિદ્ધોના આદિગુરુ છો, તો હે આદિ ગુરુદેવ આપ ગિરનારમાં અખંડ વિરાજીને અમારા ભક્તોની સદાય સહાય કરો એવું કહેવાનો ભાવ આ ભજન દ્વારા કરશન સાગઠિયા દ્વારા જાગોને ગિરનારી વેલા ભોર ભયા સવાર થવા આવ્યું, આપ જાગૃત થાવ અને અમારી ઉપર કૃપા કરી અમને દર્શન આપો એવી વિનંતી આમાં થઈ. યોગેશપુરી ગોસ્વામીએ એક પદ પ્રભાતીના રૂપમાં રજૂ કર્યું. ભોર સમય ભવતારણ ભોળો એ તને પૂજીએ પ્રેમ ધરીને રે ભોર સમય. યોગેશપુરી ગોસ્વામીજીએ આ પદ ભગવાન શિવજીના મહિમાને વર્ણવતા પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, અને અમારા સાહિત્ય જગતમાં એવું કહેવાયું કે એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર દયાલુ રીઝ કે દેતે हैं ચંદ્રમૌલી ફલચાર. ધર્મ અર્થ કામ અને મોક્ષના દાતા હે ભગવાન શિવ, ભક્તિ અને મુક્તિના દાતાર, આપની પ્રેમથી અમે પૂજા કરીએ છીએ, એને સ્વીકારી અને આપના ઐશ્વર્યનું પ્રદાન કરો. ભોર સમય ભવતારણ ભોળા પૂજીએ પ્રેમ ધરીને હે ભોળાનાથ, આપની પૂજા થોડું પણ કરવાથી અનંત ઘણું શ્રેય આપવાવાળા આપ તો ભોલા ભંડારી છો, અને દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી ના આપી હોય ભક્તોને, તો આપ કૃપા કરી અને હે ભોળાનાથ
અમારું પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ, ભક્તિપૂર્વક અમે ફળ ફૂલ જળ જે કાંઈ અર્પણ કરીએ એ પ્રેમથી સ્વીકારી અને અમને જીવથી શિવ સુધીની યાત્રામાં સહાયરૂપ બનો. વિશ્વંભર ભારતીજી દ્વારા વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવ કોને કહેવાય એ મહિમા સમજાવતા નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું છે. અને એ પ્રભાતિયામાં કહ્યું કે પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે, પછી વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની, પર ધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સો જો હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. એ ઉદાહરણ ટાંકી અને આખું આ પ્રભાતિઓ વૈષ્ણવ 71 પેઢીને તારે, ભક્ત તો યોગી તો પોતે તરે પણ ભક્ત તો આખા કુળને તારે. તો એ ભક્તનો અને ભગવાનનો એવો મહિમા આ વૈષ્ણવના તમામ ઉદાહરણો આમાં ટાંકી અને આ પ્રભાતી નરસિંહ મહેતા દ્વારા ગવાય છે. તો 4 વ્યક્તિઓ દ્વારા એટલે કે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ નિરંજન પંડ્યા, કરશન સાગઠિયા, યોગેશપુરી ગોસ્વામી અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી, 4 વ્યક્તિઓએ આ શરીરને લોકો વિશ્વંભર ભારતીથી ઓળખે છે. તો 4 પ્રભાતિયા, જુદા જુદા પ્રકારના 4 પ્રભાતિયા એક સમયે એક જ સ્ટેજ ઉપર મહાશિવરાત્રિના દિવસે ગિરનારની પરમ પાવન ભૂમિમાં ભારતીય આશ્રમમાં ગમાયેલા આ 4 પ્રભાતિયા છે. અને એમાં પરમાત્માનો અને ભક્તનો મહિમા જ ગવાયો છે. મારા ભટકેલ મનની એ ધનને સુધારો ગુરુજી, એ સમજણની સોટે અમને દેજો રે. મન એવું મનુષ્યના કારણ બંધ મોક્ષયો. મોક્ષ અને બંધનનું કારણ મન જ છે. કારણ કે મનની અંદર અનંત જન્મ જન્માંતરના મલિન સંસ્કારો પડેલા હોય છે. અને જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય અને મન જ્યાં સુધી એકાગ્ર ન થાય ત્યાં સુધી પરમાત્મામાં પોતાની વૃત્તિઓ લાગતી નથી. અને એ અવરોધને મટાવવા માટે ગુરુને શિષ્ય પ્રાર્થના કરે છે કે હે ગુરુદેવ, આ ભટકેલ મનની ગુરુજી ભૂલ રે સુધારો ગુરુજી, એ સમજણ ના હોટે અમને દેજો રે, શરણોમાં લેજો રે, ચરણોમાં લેજો. હે ગુરુદેવ, मन मारन की औषधि सदगुरु देत बताए, इच्छत परमानंद को सो सदगुरु शरण में जाए. बसत कहाँ ढूंढे कहाँ कौन बतावे धाम, चलते चलते युग गया पाव कोस पर गाँव. નજીકમાં નજીક પરમાત્મા હોવા છતાં મને આની અનુભૂતિ નથી થતી. એનું કારણ મારું મન જ્યાં ત્યાં ભટક્યા કરે છે. એટલે એને ભૂલ સુધારી અને મનને તમે સમજણના સોટે મારીને મન એકાગ્ર થાય, મન મારું શાંત થાય, મારી વૃત્તિઓ શાંત થાય અને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયોમાં મારું મન ભટક્યા કરે છે. આ મનને તમે સમજણના સોટે સુધારી અને શરણોમાં લઈ અને મારો પરમ ઉદ્ધાર કરો, એમ સેવક સદગુરુને પ્રાર્થના કરે છે. આવા મારા ભટકેલ મનની બાવાજી, એ ભૂલ રે સુધારો ગુરુજી, ભટકેલ મનની બાવાજી. મારા ભટકેલ મનની એ ભૂલ રે સુધારો ગુરુજી, એ સમજણની સોટે અમને દેજો રે. શરણ મળે શરણ મળે.
એને જોરે શરણમાં લેજો. એ ગલ્યું છે વાકી ગુરુજી. અનંત જન્મથી આ મન સંસારના વિષયો તરફ વહેતું રહ્યું અને એના કારણે જન્મ જન્માંતરના સંસ્કારો મનની અંદર દૃઢીભૂત થયા. એ સંસ્કારોને દૂર કરવા માટે ગમે તેટલા સાધન કરીએ, જ્યાં સુધી સદગુરુ કૃપા ન કરે ત્યાં સુધી એ સાધનો પણ એટલા સફળ થતા નથી. એટલે શિષ્ય ગુરુદેવને પ્રાર્થના કરે છે, ગુરુદેવ હું આ મનને સુધારી શકું તેમ નથી. પણ અર્જુન જેવાએ પણ કહ્યું ભગવાન કૃષ્ણને, પ્રભુ બધું થઈ શકે પણ મનને વશ કરવું એ બહુ જ આકરું છે. ત્યારે કહ્યું કે સદગુરુની તે તદ્વિધિ પ્રણિપાતે પરિપ્રશ્ને સેવા. હે અર્જુન, તું એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ પાસે જા અને સદગુરુ તારી ઉપર કૃપા કરશે. તું એને પ્રણિપાત કર, એને નમસ્કાર કર, એની સેવા કર અને સેવાથી તારી ઉપર સદગુરુ પ્રસન્ન થાય ત્યારે તું તારી મુક્તિના ઉપાયો ગુરુદેવ દ્વારા સમજી લે અને સદગુરુ કૃપા કરશે તો આ મન પણ શાંત થઈ જશે, તારી વૃત્તિઓ પણ શાંત થઈ જશે અને તારું મૂળ સ્વરૂપ તે તને અંતઃકરણમાં તેનું પ્રાપ્તિ થશે અને ત્યારે તારા જન્મ મરણના ભટકવાનું બંધ થશે.